સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ 2 સમજવાનું છે. અ શિપ કેન વોક એમાં એક્ટિવિટી 1 છે. વર્ક ઇન ગ્રુપ્સ, રિસાઇટ ધ સોંગ. આઈ એમ જમ્પિંગ, હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, હું કૂદી રહ્યો છું, મને જુઓ. બાજુમાં ચિત્ર આપેલું છે. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, મારી જેમ તમે કૂદી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કૂદી શકું, હા હું કૂદી શકું. ત્યાર પછી છે આઈ એમ ડાન્સિંગ, હું નૃત્ય કરી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હું નૃત્ય કરી રહ્યો છું, મને જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, મારી જેમ તમે નૃત્ય કરી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું નૃત્ય કરી શકું, હા હું કરી શકું. ત્યાર પછી છે આઈ એમ સ્લીપિંગ, હું સૂતો છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું સૂતો છું, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, મારી જેમ તમે સૂઈ શકો. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું સૂઈ શકું, હા હું સૂઈ શકું. ત્યાર પછી છે બી વર્ક ઇન પેર્સ, નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. તો હવે અહીંયા એનિમલ ટેબલ આપેલું છે, એમાં એનિમલ છે, પછી યસ અને નો છે. કરી શકતા હોય યસ અને ન કરી શકતા હોય તો નોમાં લખવાનું. તો પેલું એનિમલ છે રેબિટ, તો રેબિટ છે એ રન એટલે કે યશમાં આપેલું છે રન એટલે કે દોડી શકે છે, પણ નોમાં આપેલું છે ક્લાઇમ્બ એટલે કે ચઢી શકતું નથી. ત્યાર પછી એલિફન્ટ છે, રેટ છે, ડોગ છે, ફ્રોગ છે, બેટ છે, ક્રોકોડાઇલ છે, સ્નેક છે અને એન્ટ છે. તો એ જે કરી શકતા હોય એ યસમાં આપેલું છે અને નો એટલે કે નહીં કરી શકતા હોય એ નોમાં આપેલું છે. તો એ ઉપયોગ કરી અને આ જે આપણે ઉપર જે રાઇમ સમજી એવી રીતે બનાવવાની છે. એક્ઝામ્પલ જોઈએ. પેર 1 માં રેબિટ છે આઈ એમ રનિંગ, લુક એટ મી, હું દોડી રહ્યો છું, હું દોડી રહ્યો છું, મને જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ, મારી જેમ તમે દોડી શકો. એલિફન્ટ કહે છે નો આઈ કેન નોટ, નો આઈ કેન નોટ, કે ના હું દોડી શકું નહીં, દોડી શકું નહીં. એવી જ રીતે પેર 2 આપેલું છે બેટ એટલે ચામાચીડિયું. આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, હું ઉડી રહ્યો છું, મને જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, મારી જેમ તમે ઉડી શકો. એલિફન્ટ કહે છે નો આઈ કેન નોટ, નો આઈ કેન નોટ, કે ના હું ઉડી શકું નહીં. તો એવી જ રીતે હવે બાજુમાં ટેબલ આપ્યું છે. તો આપણે અહીં રેટનું છે, તો રેટમાં શું છે તો કે કટ, તો એક કટ કરી શકે, પણ શું ન કરી શકે તો કે ગર્જના છે એ રોઅર એટલે કે ગર્જના છે એ કરી શકે નહીં. તો તમારે ટેબલના એનિમલ્સ અને ઉપયોગ કરી અને આપણે જે રાઇમ બનાવેલી છે એવી રીતે તમારે એક્ઝામ્પલ પ્રમાણે કરવાની છે. તો રેટનું આઈ એમ કટિંગ, લુક એટ મી, હું કટ કરી રહ્યો છું, મને જુઓ. કેન યુ કટ એઝ આઈ ડુ, મારી જે તમે કટ કરી શકો, કાપી શકો. ડોગ કહે છે એટલે કે કૂતરો નો આઈ કેન નોટ, નો આઈ કેન નોટ, ના હું ના કરી શકું. ત્યાર પછી છે એક્ટિવિટી 2 એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. એક્ટિવિટી 2માં પ્રાણીઓની સ્પેશિયલ ખાસિયત છે આપણે જોઈએ. પેલું છે હિપોપોટેમસનું ચિત્ર આપેલું છે, એના વિશે છે આપણે વાંચીએ. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન મેન, હિપોપોટેમસ એટલે કે જળઘોડો છે માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. ફાસ્ટર ધેન મેન એટલે કે માણસ કરતાં ઝડપથી દોડી શકે. બીજું છે રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ, ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. ત્રીજું છે સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, સાઇબેરિયન વાઘ છે દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. ઇટ વેટ્સ અપ ટુ 300 કિલોગ્રામ, તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોય છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ, તે ખાવાના સમયે એક સાથે 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. ત્યાર પછી છે ક્રોકોડાઇલ એટલે કે મગર. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ્સ ઇટ્સ ટંગ એન્ડ કેન નોટ ચૂ, મગર તેની જીભ છે હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી. ત્યાર પછી આંટનું છે ચિત્ર આપેલું છે, આંટ એટલે કે કીડી. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ વન વેટ, કીડી તેના પોતાના વજન કરતાં 50 ગણું વજન છે ઉપાડી શકે છે. ત્યાર પછી છે ધ ફાસ્ટેસ્ટ મમલ, ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર,
સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન કલાકના 56 કિલોમીટર સુધી ઝડપથી તરી શકે છે. ત્યાર પછી જીરાફનું છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ તેની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે. ત્યાર પછી છે એક્ટિવિટી 3. વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. અહીંયા નિકિતા વિશે આપેલું છે, આપણે વાંચીએ. જે નિકિતા કરી શકે તેમાં શું કરવાનું છે? રાઈટ. અને નિકિતા ન કરી શકતી હોય તેમાં રોંગની નિશાની છે એ કરવાનું છે. બાજુમાં ટેબલ આપેલું છે. આપણે પહેલાં નિકિતા વિશે વાંચીએ. હેલો, આઈ એમ નિકિતા. હેલો, હું નિકિતા છે. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું? તો કે આઈ કેન પ્લે તબલા વેરી વેલ. કે હું સારી રીતે તબલા છે એ વગાડી શકું. આઈ કેન પ્લે વોલીબોલ. કે હું વોલીબોલ છે રમી શકું. બટ કેન નોટ પ્લે કબડ્ડી. પણ કબડ્ડી છે એ રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી. હું હિન્દી બોલી શકું છું. બટ આઈ કેન નોટ રાઇટ હિન્દી. પણ હું હિન્દી છે એ લખી શકતી નથી. આઈ કેન સ્વિમ. શું કહે છે કે હું તરી શકું છું. બટ આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. પણ હું સાયકલ છે એ ચલાવી શકતી નથી. તો હવે આપણે નિકિતા વિશે સમજ્યા. જે નિકિતા કરી શકે છે એમાં રાઈટ કરવાનું છે, અને નથી કરી શકતી એમાં રોંગની નિશાની કરવાની છે. તો પહેલું છે પ્લે તબલા. તો નિકિતા એ તબલા વગાડી શકે છે, તો એમાં શું આવશે? રાઈટ. ત્યાર પછી બીજું છે સ્પીક હિન્દી. હિન્દી છે એ બોલી શકે છે, તો એમાં રાઈટ આવશે. સ્વિમ, તો એમાં રાઈટ આવશે. રાઇડ અ બાઇસિકલ, સાયકલ છે ચલાવી શકતી નથી, તો એમાં રોંગની નિશાની આવશે. ત્યાર પછી છે પ્લે કબડ્ડી. એમાં પણ રોંગની નિશાની આપેલી જ છે. રાઇટ ઇન હિન્દી. હિન્દી છે એ લખી શકતી નથી, તો એમાં રોંગની નિશાની આવશે. પ્લે વોલીબોલ. વોલીબોલ છે એ રમી શકે છે, તો એમાં રાઇટની નિશાની. ત્યાર પછી છે વર્ક ઇન પેર. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા મિત્રો માટે પ્રશ્ન પૂછીને ટેબલ છે એ તૈયાર કરો. રાઇટ કે રોંગ કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે, કેન યુ પેઇન્ટ? શું તમે પેઇન્ટ કરી શકો? જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, મિત્રો કહે કે હા હું કરી શકું પેઇન્ટ, તો ખાનામાં કેન લખો. અને જો એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ, તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરા કરો. પછી વર્ક સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડત વિશે બોલો. એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. આમ બધા વાક્ય બોલો. હવે અહીં એક્ટિવિટી આપેલી છે. માય ફ્રેન્ડ 1, માય ફ્રેન્ડ 2, માય ફ્રેન્ડ 3. તમારા કોઈ પણ 3 ફ્રેન્ડના નામ લખવાના છે. પછી એને પૂછવાનું છે. તો પહેલું એક્ટિવિટીઝ છે પેઇન્ટ. તો આપણે પૂછવાનું તમારા મિત્રને, કેન યુ પેઇન્ટ? તું પેઇન્ટ છે એ કરી શકે? તો તમારો પહેલો મિત્ર યસ કહે તો એમાં શું લખવાનું? કેન લખવાનું. બીજો મિત્ર છે એ નો કહે તો એમાં બીજાના ખાનામાં શું લખવાનું? નો, એમાં કેન નોટ લખવાનું. ત્રીજો એમ કહે છે કે યસ, તો એમાં કેન લખવાનું. એવી જ રીતે બધી એક્ટિવિટીઝ છે એ તમારે તમારી રીતે છે એ લખવાની છે અને ટેબલ છે એ પૂર્ણ કરવાનું. ત્યાર પછી છે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે યોર ટીચર વિલ રીડ ધેર ડાયલોગ. લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેમ રીડ ઇટ અલાઉડ. હવે ડાયલોગ આપ્યો છે એ વાંચું છું. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા, તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. ધે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. ધે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. મેનેજર તેમની સાથે વાતો કરી રહ્યા છે. મેનેજર સેઝ. મેનેજર કહે છે, કમ ધીસ વે ચિલ્ડ્રન. આ તરફ આવો બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમારા પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. તેઓ અદ્ભુત કરામત કરી શકે છે. અલકા સેઝ. અલકા કહે છે, ઓહ યસ, ઓહ હા, વી હાર્ડ અબાઉટ ઇટ. અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર કહે છે, લુક એટ ધીસ મંકી. આ વાંદરો જુઓ. હિઝ નેમ ઇઝ અપુ. તેનું નામ અપુ છે. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અઝ. અપુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. અલકા, શબાના, ગીવ હિમ 6 પેબલ, લેટ હિમ કાઉન્ટ. શબાના, તેને 6 કાંકરા આપ, તેને ગણવા દે. શબાના, આઈ કેન નોટ બિલીવ ધીસ. અપુ ઇઝ શોઈંગ 6 ફિંગર. હું આ માની શકતી નથી. અપુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે.
મેનેજર કહે છે વેલ ડન અપુ, સરસ અપુ, હેવ ધીસ બનાના, લે આ કેળું, કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ચાલો હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. ધીસ વે પ્લીઝ, આ તરફ પ્લીઝ. હિયર ઇઝ ધ પેરટ, આ પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ સેઝ રિયલી, યુવરાજ કહે છે ખરેખર. લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો. અહમ શું કહ, ધ પેરટ, અહમ શું કહ. યુવરાજ કહે છે ઇઝ નોટ ઇટ એક્સાઇટિંગ, આ ઉત્તેજક છે નહીં શબાના. શબાના, ઓહ યસ ઇટ ઇઝ. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, હુ ઇઝ ધેટ ફની મેન, વચમાં અટકાવતો પેલો રમૂજી માણસ કોણ છે. મેનેજર, હી ઇઝ અ ક્લોન, તે વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રીક, તે જાદુના ખેલ કરી શકે છે. અલકા, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, તમે અમને પેલી બિલાડી બતાવશો. આઈ હર્ડ ધેટ સી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આડોટી શકે છે. મેનેજર કહે છે સર્ટેનલી, ચોક્કસ. હિયર સી ઇઝ, આ રહી. ટુ ઓવર લેફ્ટ, આપણી ડાબી તરફ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તે શો માટે ખેલ માટે અભ્યાસ કરી રહી છે. અલકા કહે છે લુક હાઉ ફાસ્ટ સી કેન ડુ ધેટ, જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર, સાહેબ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે. મેનેજર, યસ, હા, વી હેવ લુક એટ પપ્પુ ધ ટાઈગર, પપ્પુ નામના વાઘને જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રી, તે સરળથી રિંગમાંથી કૂદી શકે છે. અલકા, વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર, પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે. મેનેજર કહે છે ધે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, તે ખેલ માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. બાળકોને તેમના ખેલ ખૂબ ગમે છે. સબાના, હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ, ઇઝ ઇટ ફોર સમવન, હે સાંભળો ઘંટ વાગી રહ્યો છે, શું તે કોઈના માટે છે. મેનેજર કહે છે એક્સક્યુઝ મી, માફ કરજો. ચિલ્ડ્રન, બાળકો. ઇટ ઇઝ ફોર મી, તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. મેનેજર, રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ, તેનું મોહરું અને કોટ કાઢતા. વેલ, આઈ એમ ચિમ્પાન્જી, વારું, હું ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, બાય, આશા છે કે તમને મારી સાથે મજા આવી, આવજો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન, બાળકો ચિમ્પાન્જી વ્યવસ્થાપકને ખુલ્લા મોંએ એકીટસે જોઈ રહ્યા. તો અહીંયા આપણે ડાયલોગ છે એ સમજીએ. ત્યાર પછી છે બી બ્લેન્ક્સ છે, સમજીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ, કે અલકા અને તેની બેનપણી છે એ સર્કસમાં ગયા. તો શું આવશે એમાં, પેલી ખાલી જગ્યામાં વેન્ટ આવશે. ઉપર આપેલું છે વેન્ટ, WENT. ત્યાર પછી છે ધેય ખાલી જગ્યા ધ મેનેજર ધેર, તો શું તેઓ ત્યાં શું જો તો કે શું આવશે, મેનેજરને મળ્યા, તો શું આવશે એમાં, મીટ આવશે, MET. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, મેનેજર તેમને ઘણા પ્રાણીઓ, અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ છે એ બતાવે છે. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ ખાલી જગ્યા અપુ, ઇટ ખાલી જગ્યા ધ બોલ, ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તો શું આવશે, ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ શું કરે છે, ખાલી જગ્યા સો ધ અપુ, ઇટ શું કરે છે અપુ, તો કે અપુ ઇટ ધ ફ્રેન્ડ્સ ધ કેટ અપુ, ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ધ
ફોર તો શું કરે છે? શો માટે એ પ્રેક્ટિસ કરે છે. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ. અલકા હેડ હર ફ્રેન્ડ્સ વેર હેપી. એટ ધ એન્ડ they found that the manager was a chimpanzee. ત્યાર પછી છે એક્ટિવિટી 5. લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. ધ શીપ ઓફ ડેઝર્ટ, રણનું વહાણ. લાયન, રોરિંગ એટલે કે ગર્જના કરવી. હુ આર યુ, તું કોણ છે? કેમલ, લુકિંગ ડાઉન એટ ધ લાયન, નીચે સિંહ સામે જોઈને. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ, હું રણનું વહાણ છું. તું કોણ છે? લાયન, ડોન્ટ યુ નો મી, તું મને જાણતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. કેમલ, આર યુ, ઓહ આઈ સી, તું જંગલનો રાજા છે? ઓહ એમ. લાયન, યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, તું પોતાને રણનું વહાણ કહે છે? હાઉ કેન યુ બી અ શીપ, યુ આર એન એનિમલ, તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું એક પ્રાણી છે. કેમલ, લુક એટ માય ફીટ, મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે જાડા, પેડેડ એટલે કે ગાદીવાળા. તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, સૂર્યની ગરમી તેને દઝાડતી નથી. લાયન એટલે કે સિંહ કહે છે, માય ફીટ આર પેડેડ, મારા પગ પર ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. તેમાં કાંટા ખૂંદતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. કેમલ, ધેટ ઇઝ ટ્રુ, તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર્સ ઓન ધ હોટ સેન્ડ. તે સાચું છે, તું જંગલના કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર દોડી શકે ખરો? લાયન, મે બી નોટ બટ, કદાચ નહીં પણ. સિંહ કહે છે. કેમલ કહે છે, ઇન્ટરપ્ટિંગ વચમાં અટકાવતા, એન્ડ યુ કેન નોટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં? લાયન, સિંહ કહે છે, નો આઈ કેન નોટ, આઈ નીડ વોટર એવરી ડે, ના હું ના જીવી શકું, મને રોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર, પણ મને કહે, શું તને પાણી વિના ચાલે? કેમલ, યસ આઈ કેન, હા મને ચાલે. ધેર આર નો રિવર ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, રણમાં નદીઓ અને તળાવ ન હોય. બટ ધેટ ડઝ નોટ બધર મી, પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. લાયન કહે છે, રિયલી, ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમચ, તારે મોટું પેટ હશે. કેમલ, પ્રાઉડલી, ગૌરવથી કહે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયાનો પાણીનો સંગ્રહ કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, હું એક અઠવાડિયું પાણીનો સંગ્રહ કરી શકું, હું 2 અઠવાડિયાનો ખોરાક પણ સંગ્રહ છે કરી શકું. લાયન, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, ખૂબ રસ દર્શાવતા, હું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે. કેમલ, નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇન માય હમ્પ, ના હું પેટમાં ખોરાકનો સંગ્રહ ન કરતો, હું મારા ઢેકામાં તેનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એક જ સમયે ઘણો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોરનાઇટ, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. લાયન, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ડુ યુ? લાયન, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઈટ, તે રસપ્રદ છે, તું શું ખાય છે? કેમલ, આઈ ઈટ લીવ્સ, હું પાંદડા ખાઉં છું. બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેર, પણ રણમાં તો ઝાડ હોતા નથી, ત્યાં તું શું ખાય છે? કેમલ કહે છે, ધેર આર થ્રોની બઝીસ ઇન ધ ડેઝર્ટ, રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઈટ
થ્રોન્સ, હું કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થિક ટંગ, કાંટા મારી જાડી જીભને ખૂંદતા નથી. લાયન કહે છે વાવ વન્ડરફુલ, કેટલું અદ્ભુત. કેમલ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલના રાજા. પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન કહે છે નો પ્લીઝ, મહેરબાની કરીને નહીં. આઈ કેન નોટ વોક ઓન બર્નિંગ સેન્ડ, હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કેન નોટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કેન નોટ ઇટ થ્રોન્સ, હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા છે એ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, ઓ રણના વહાલા. ત્યાર પછી છે પુટ ધ મિસિંગ લેટર્સ. હવે લેટર છે એ આપણે મિસ એટલે કે શોધીને આપણે લખવાના છે. તો હવે આપણે જોઈએ તો એવું કેમલ છે, ઊંટ છે, એના પગ ફીટ. તો જો પગ આપ્યું છે ને એમાં ડબલ ઈ આપ્યો છે, તો આપણે આગળ બ્લેન્ક આપેલી છે એમાં એફ કરવાનું ને પાછળ ટી એટલે ફીટ એટલે પગ. ત્યાર પછી એનું સ્ટમક એટલે કે પેટ છે એમાં એમ અને એચ છે આપેલું છે, બાકીનો સ્પેલિંગ છે આપણે કરવાનો છે. તો એમાં શું આવશે STOMACH. ત્યાર પછી છે ઉપર એમાં ઊંટનો ઢેકો છે એમાં હમ્પ એટલે ઊંટનો ઢેકો થાય, તો એમાં શું આવે HUMP. ત્યાર પછી છે પ્રીક એટલે કે ખૂંચવું, તો આ બાજુ રેડ કલરનું છે એમાં RI આપેલું છે, તો શું આવશે એમાં પ્રીક, PRICK. ત્યાર પછી છે એસ લખેલું છે રેતી છે, તો સેન્ડ એટલે રેતી SAND. ત્યાર પછી છે કાંટા આપેલા છે થ્રોન, તો શું આવશે એમાં THORN, થ્રોન એટલે કે કાંટા. ત્યાર પછી છે આપણે જોઈએ વર્ક ઇન પેસ. The sentences from the story are mixed up below. Read them and place them in appropriate columns. હવે કેમલ અને લાયનની જે સ્ટોરી છે એ મિક્સ થઈ ગઈ છે. આપણે કેમલનું એ કેમલમાં લખવાનું અને લાયનનું છે એ લાયનમાં લખવાનું. તો પેલું છે શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું વહાણ, તો કે કેમલ આવશે. થ્રોન્સ કેન નોટ પ્રિક, તો એ શેમાં આવશે કે કાંટા છે એમાં ખૂંચતા નથી, તો કેમલમાં આવશે. ત્યાર પછી ત્રીજું છે હેઝ થીક પેડ્સ, તો એ શેમાં આવશે, એ પણ આવશે જાડા પેડ ગાદીવાળા, તો એ કેમલમાં આવશે. નીડ્સ વોટર એવરી ડે, દરરોજ પાણીની જરૂર કોને પડે, તો કે સિંહને, તો એ વાક્ય છે એ જે છે એ લાયનમાં લખવાનું. કેન સ્ટોર વોટર ફોર 2 weeks, તો એ શેમાં આવશે, એ પણ આપણે આવશે કેમલમાં. ત્યાર પછી છે કેન નોટ ઇટ થ્રોની ફૂડ, તો એ લાયનમાં આવશે. કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એ પણ લાયનમાં આવશે. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એ તો લખેલું છે લાયનમાં. ઓલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ, તો એમાં શું આવશે, એમાં આવશે લાયનમાં. ડઝ નોટ ઇટ એવરી ડે, એ આવશે કેમલમાં. ત્યાર પછી છે ઉપરનો કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. એક્ઝામ્પલ આપ્યું છે આઈ એમ કેમલ અથવા કે લાયન. હવે કેમલ અને લાયનનું આપણે ટેબલ લખ્યું બનાવ્યું છે, એના આધારે આપણે અહીંયા પેરેગ્રાફ છે એ લખવાનો છે. આઈ એમ લાયન, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, લાયન વિશે લખતા હોય તો આઈ ઓલ્સો હેવ પેડેડ ફીટ, આઈ કેન રન 80 કિલોમીટર્સ એન અવર, આઈ કેન ઇટ થ્રોન્સ, આઈ નીડ વોટર એવરી ડે. ત્યાર પછી આપણે કેમલ વિશે લખતા હોય તો આઈ એમ અ કેમલ, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, આઈ હેવ થીક પેડેડ ફીટ, આઈ ડુ નોટ ઇટ એવરી ડે, આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. એ બધું કેમલનું છે, જે આપણે ઉપરથી આપણે કૌંસમાંથી આપણે જોઈને આપણે ટેબલમાં લખ્યું. હવે એ જ પેરેગ્રાફ આપણે નીચે છે એ બનાવીને લખવાનું. ત્યાર પછી છે વર્ક ઇન પેર્સ, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. હવે આપણે યસ અને નોમાં લખવાનું છે. પેલું છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમચ, ઊંટ છે એ
ફૂડ છે, ખોરાક છે એ પેટમાં સ્ટોર કરે છે, તો એ શું આવશે? એમાં નો આવશે. તો એમાં શું આવે? હમ્પ પર સ્ટોર કરે, તો એમાં પહેલામાં ખોટું આવશે, નો આવશે. બીજું છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. ઊંટ છે ગરમ રેતી પર સરળતાથી ચાલી શકે છે, તો એમાં યસ આવશે. આર ધેર થ્રોની બસીસ ઇન ધ ડેઝર્ટ, તો એમાં ત્રીજામાં પણ યસ આવશે કે રણમાં કાંટાળા ઝાડીઓ હોય છે, તો કે યસ. ચોથું છે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, તો એમાં નો આવશે. લાયન છે એટ અ ટાઈમે 200 બોટલ છે એ પાણી ન પી શકે. કોણ પી શકે? તો કે કેમલ પી શકે. ત્યાર પછી પાંચમું છે ઇઝ ધ લાયન રેડી ટુ ગો વિથ મી કેમલ, શું આવશે? એમાં નો. કે સિંહ તૈયાર છે ઊંટ સાથે જવા માટે, તો એમાં શું આવશે? નો. ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. Who can eat a lot of food at a time? તો પહેલામાં શું આવશે? કે એટ અ ટાઈમે જાજો ખોરાક છે કોણ લઈ શકે? તો કે કેમલ. બીજું છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ, તો એમાં શું આવશે? હોટ સન આવશે. પછી ત્રીજું છે વુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ, કે રણમાં કોણ ઝડપથી દોડી શકે? તો શું આવશે? એમાં કેમલ આવશે. ચોથું છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ, તેમાં શું આવશે? થોન્સ અથવા વોટ સેન્ડ. પાંચમું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, કેમલ છે એ ક્યાં પાણી છે એ સ્ટોર કરે છે? તો કે સ્ટમકમાં. સ્ટમક એટલે કે પેટમાં. તો ખોરાક છે એ હમ્પ પર સ્ટોર કરે કેમલ, અને વોટર છે એ સ્ટમક પર સ્ટોર કરે. તો અહીંયા આપણે એક્ટિવિટી 5 સુધી સમજ્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ટિવિટી 6 કરીશું.